છેલ્લો અને પાંચમો મુદ્દો ગુજરાતમાં કુપોષણનો મુદ્દો ફરી ચર્ચામાં છે। એક તરફ કુપોષણ મુક્ત ગુજરાતના નારા આપવામાં આવે છે તો બીજી તરફ જમીન પરની હકીકત ચિંતાજનક છે। રાજ્યમાં આજે પણ 2 લાખથી વધુ બાળકો કુપોષણનો ભોગ બની રહ્યા છે। ત્યારે વર્ષ 2018 પછી બાળકો માટેના પોષણક્ષમ આહારની ખાદ્ય સામગ્રીના ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી। પરિણામે આંગણવાડી કાર્યકર્તાઓ પર ભાર વધી ગયો છે। ઘણી જગ્યાએ આંગણવાડી બહેનોને પોતાના ખિસ્સામાંથી ખર્ચ કરીને બાળકોને પોષણક્ષમ આહાર આપવો પડે છે તેવી સ્થિતિ સામે આવી રહી છે। બીજી તરફ કુપોષણ પર નજર રાખવા માટે ડિજિટલ મોનિટરિંગ પાછળ લગભગ 24 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે અને તેવી પણ ચર્ચા થઈ રહી છે। હવે આ સ્થિતિમાં બાળકો કેવી રીતે કુપોષણ મુક્ત બને તે હવે એક સવાલ ઊભો થઈ રહ્યો છે અને તેવા પણ એક આંકડા સામે આવ્યા છે કે રાજ્યમાં 2 લાખથી વધુ બાળકો કુપોષણનો શિકાર છે અને તે દરમિયાન જો 2018 થી હવે આ જે પોષણક્ષમ જે ભાવ છે તેમાં વધારો કરાયો નથી તો પછી બાળકો કેવી રીતના કુપોષણ મુક્ત બનશે તેવી પણ હવે અનેક ચર્ચાઓએ વેગ પકડ્યો છે। ત્યારે કાર્યકર્તાઓનું કહેવું છે અને જે ખાસ કરીને જે આંગણવાડી બહેનો જે છે તે લોકોનું કહેવું છે કે જે સરકાર તરફથી જે આ જે કામગીરી ચાલી રહી છે તેમાં જે મોનિટરિંગની કામ હોય છે તેમાં 24 કરોડ રૂપિયા તેની પાછળ બરબાદ કરવામાં આવ્યા છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેંકર જોડાઈ ગયા છે। હિરેનભાઈ, કુપોષણ મુક્ત હવે દાવા કરવામાં આવે છે કુપોષણ મુક્ત ગુજરાતના, પરંતુ હવે તેની જ સામે બાળકોના જે ભાવ છે, જે પોષણક્ષમ ભાવ છે આહારના, તે હવે વધારવામાં નથી આવ્યા છે 2018 થી। શું કહેશો? જે પ્રકારે ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીની સરકાર વર્તી રહી છે એમાં સ્પષ્ટ એની નીતિ અને રીતિ દેખાઈ રહી છે। ગુજરાતમાં વિધાનસભાના ફ્લોર પર જે પ્રકારે પ્રશ્ન પૂછવામાં આવ્યો કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રી દ્વારા કે ગુજરાતમાં કેટલા કુપોષિત બાળકો છે, એના જવાબમાં આંકડો આવ્યો છે કે 2,57,000 જેટલા બાળકો એ કુપોષણનો શિકાર છે અને એમાં 45,000 જેટલા બાળકો અતિ કુપોષણનો શિકાર છે। એટલે જ્યારે સમૃદ્ધ રાજ્ય કહેવાતું હોય ગુજરાતમાં અને એવા વિસ્તારમાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે અને સરકારની મનસા, તમને યાદ છે ભૂતકાળમાં જે પરિપત્રો થયા છે પરિપત્રોમાં સરકારે એવો પરિપત્ર પણ કર્યો હતો કે 1 રૂપિયામાં તમારે ફળ આપવાનું છે, ફ્રૂટ તમારે ખવડાવવાનું છે। આ પ્રકારના પરિપત્ર ભૂતકાળમાં થયા છે। હવે 1 રૂપિયામાં કયું ફ્રૂટ મળે આપણને ખબર નથી, સરકાર જાણતી તો લોકોને કહે છે, પણ જે પ્રકારની વાત છેલ્લા ઘણા વર્ષોથી આપણે જોઈએ છે કે કુપોષણની જ્યારે વાત આવતી હોય તો સમગ્ર ગુજરાતમાં એ કુપોષણનો દર સતત વધતો રહ્યો છે અને કુપોષણના આંકડામાં ગુજરાત ભારતભરમાં 1 થી 10મા સ્થાનમાં અંદર રહ્યું છે। ત્યારે સરકારની નક્કર અને એક નીતિ હોવી જોઈએ, એ નીતિ ક્યાં જોવા મળતી નથી। ખરેખર સગર્ભા સ્ત્રીઓ હોય, કુપોષિત બાળકો હોય કે ગરીબ મધ્યમ વર્ગના લોકો હોય, એ લોકોને કંઈક નક્કર વસ્તુ આપવાની જગ્યાએ માત્ર પોતાનો ઢાક પીછોડો કરવાની, માત્ર ખરેખર એક નામ પૂરતી આ યોજના ચાલતી હોય પ્રકારે કામ કરવાનું અને એના જ કારણે દિવસે દિવસે ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં અંબાજી ઉમરગામની પટ્ટીમાં આ પ્રકારની ઘટના જોવા મળે છે અને એ આંકડા વિધાનસભામાં બહુ દુઃખ સાથે કહેવું પડે કે ભારતીય જનતા પાર્ટીનો એક પણ ધારાસભ્યશ્રી આ બાબતે પ્રશ્ન છેલ્લા 30 વર્ષમાં એક વખત પણ પૂછતો નથી। તમામ વખતે કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય એ ગુજરાતના કુપોષિતોની ચિંતા કરીને પ્રશ્ન પૂછે અને જવાબ મેળવે અને દરેક વખતે જવાબ આપવાનો પણ એના પર નક્કર કાર્યવાહી કરીને એનો આંકડો નીચે આવે એ પ્રમાણે કોઈ નક્કર કામગીરી કરવાની નહીં। એટલે આ સ્પષ્ટ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકારની ના નિયત છે, ના નીતિ છે। આ કુપોષણને કેવી રીતે કરવાની એની કોઈ દૂરંદેશી નથી, કોઈ આયોજન નથી અને એના જ કારણે બાળકોનું, નવજાત બાળકોનો મૃત્યુ દર હોય, કુપોષિત બાળકો હોય કે સગર્ભા સ્ત્રીઓ હોય, એ આંકડો ગુજરાતમાં દિવસે વધી રહ્યો છે। હિરેનભાઈ, જે આંગણવાડી જે બહેનો છે, આંગણવાડી કાર્યકર્તા બહેનો, તો તે લોકોનું એવું પણ કહેવું છે કે ડિજિટલ મોનિટરિંગની પાછળ 24 કરોડ રૂપિયા ખર્ચાઈ રહ્યા છે ગયા વર્ષે। આટલો આંકડો હવે સ્પષ્ટ સામે આવ્યો છે, તો તે ખર્ચ કરવા યોગ્ય છે? બેન, આંગણવાડી બહેનોને ખરેખર સલામ કરવો જોઈએ કે જે ખરેખર ખૂબ સારું કામ કરે છે, પણ એમને પણ મળવાપાત્ર વસ્તુ નથી મળતી। એમને જે મળવાપાત્ર એમના હક અધિકાર હોવા જોઈએ, એમને જે પે સ્કેલ મળવો જોઈએ। આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ પથકમાં આંગણવાડી બહેનો કામ કરે છે, એમને પગાર ભથ્થું 1,500 ને 3,500 રૂપિયા મળતું હોય, એમાં બિચારો કેવી રીતે કામ કરે છે આપણે સૌએ જોયું છે। સરકારની નીતિ ને રીતિ આ આખા સમગ્ર મામલામાં ક્યાંય આયોજનબદ્ધ રીતે કામ કરવાની નથી। માત્ર ને માત્ર લીપાથોપી કરીને ચોપડીએ વસ્તુ ચાલતી હોય પ્રમાણે દેખાય। ધરાતલ પર જ્યારે ઉતરો ત્યારે આપણને ખબર પડે
કે ના બાળકોને, ના સગર્ભા સ્ત્રીઓને, ના કુપોષિત બાળકોને મળવાપાત્ર વસ્તુ મળતી નથી. એ દૂધ હોય, એ અનાજ કઠોળ હોય કે અન્ય કોઈ મિનરલ્સ હોય, આ તમામ વસ્તુ એને મળવાપાત્ર મળતું નથી, અને એને જ કારણે ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે બેન. જી બિલકુલ હિરેનભાઈ, જોડાવા બદલ આપનો આભાર. સરકાર તરફથી જે ભાવ આપવામાં આવે છે તેની સમગ્ર માહિતી આપ ટીવી સ્ક્રીન પર પણ જોઈ શકો છો. જ્યારે ગોળના જે ભાવ છે તે હાલ બજારમાં 40 થી 45 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે, અને તેનો જ ભાવ હવે સરકાર તરફથી જે આંગણવાડી જે બહેનો છે તે લોકોને 40 રૂપિયા આપવામાં આવશે, અને તેવી જ રીતે શાકભાજીના 40 રૂપિયા અપાઈ રહ્યા છે. જ્યારે મસાલાના પણ અનેક જે ઓછા ભાવ મળી રહ્યા છે તેવા આક્ષેપો હવે આંગણવાડી બહેનો કરી રહી છે. જે આશા વર્કર બહેનો છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે, અને સરકાર તરફથી જે દાળના પૈસા પણ આપવામાં આવે છે તે પણ ખૂબ ઓછા છે. પરિણામે હવે જે આશા વર્કર બહેનો છે તેમને હવે પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢીને બાળકોને ખોરાક ખવડાવવું પડે છે, અને તેને જ કારણે હવે તેમને પણ ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અને બીજી તરફ હવે આશા વર્કર બહેનો પણ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે.